હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે મેં ગયા વિડીયોમાં કીધું એ પ્રમાણે આજથી આપણે રાશિ વાઇઝ વ્યક્તિત્વનું જોવાનું છે. તો કુંડળીમાં 12 રાશિ રહેલી હોય છે. જેવી રીતે પહેલી રાશિ છે મેષ, બીજી વૃષભ, ત્રીજી મિથુન, ચોથી કર્ક, પાંચમી સિંહ, છઠ્ઠી કન્યા, સાતમી તુલા, આઠમી વૃશ્ચિક, નવમી ધનુ, 10મી મકર, 11મી કુંભ અને 12મી જે છેલ્લી રાશિ છે એ મીન રાશિ છે. તો આપણે સૌથી પહેલાં આજે રાશિચક્રમાં મેષ રાશિની વાત કરવાની છે. મેષ રાશિ છે એ ચર રાશિ છે, એ અગ્નિ તત્વની રાશિ છે અને જેનો ગ્રહ સ્વામી મંગળ છે. હવે મંગળ છે એ અગ્નિ તત્વનો ગ્રહ છે, એટલે સ્વાભાવિક રીતે મેષવાળા વધુ ગુસ્સાવાળા હોય છે. મેષ લગ્નમાં મંગળ તત્વનું વધારે પ્રમાણમાં પ્રાધાન્ય હોય છે. હવે મંગળ તત્વની રાશિ હોય છે એથી તે લોકોમાં ઝડપ વધુ જોવા મળે છે, એટલે તેઓ ગતિશીલ હોય છે. ઉતાવળ અને ગતિ બંને ભેગા થાય ત્યારે તેઓ અમુક ટાઈમે નિર્ણયો ખોટા લઈ લેતા હોય છે. તે લોકો ચંચળ વૃત્તિના હોય છે. એ લોકોમાં ઝઘડાનું પ્રમાણ વધુ થાય છે. તેઓને કોઈની સાથે ઝઘડા વધુ પ્રમાણમાં થાય છે, કારણ કે તેઓ બહુ ઉતાવળો અને જલ્દીથી નિર્ણય લેવાવાળા હોય છે. તેઓ સાહસિક વધુ હોય છે. એ લોકોમાં સાહસની વૃત્તિ વધુ હોય છે, પણ ગમે ત્યારે તેઓ આંધળું સાહસ કરે છે, કારણ કે ઉતાવળો સ્વભાવ એમનો હોવાથી તે લોકો બહુ જ જલ્દી કરવામાં આંધળું સાહસ કરે છે. જો તેમને એમ કહેવામાં આવે કે ભાઈ આ કામ કરવાનું છે આજે, તો તે લોકો તરત જ એ કામ કરવા માટે રેડી થઈ જાય છે. એટલે એ લોકોનું થિંકિંગ બહુ ઓછું હોય છે. એ લોકો ઓછું વિચારે છે અને ફટાફટ કામ કરવાની તૈયારી બતાવે છે. એમાં ક્યારેક એ લોકોને ખોટા નિર્ણયો લેવાઈ જાય છે, એટલે એ લોકોને નિર્ણય લેવામાં સક્ષમતા હોતી નથી. હવે જેવી રીતે મેષ રાશિનું ચિહ્ન છે ઘેટું. તો ઘેટાનો સ્વભાવ કેવો હોય છે કે ઘેટું એક જ દિશામાં હંમેશા જાય છે. એ લોકોને બહુ અનુકરણ કરે છે. એ બીજાનું અનુકરણ જલ્દી કરે છે, અને એ જ્યાં જતું હોય ને ત્યાંથી તમે એને 10 વખત વાળો તો બી એ ત્યાં જ જશે. એનો સ્વભાવ જિદ્દી હોય છે, કારણ કે એનામાં એક એવી ખાસિયત છે કે એ પોતાની મક્કમતા અને જીદ છોડતું નથી. એવી રીતે એ ચિહ્નને અનુરૂપ મેષ રાશિના લોકોનો સ્વભાવ પણ એવો જ હોય છે. એ લોકો ખૂબ જ જિદ્દી પ્રકારના હોય છે. મક્કમતા પણ એમની એટલી જ હોય છે. એ લોકો જે ધારે એ કરે છે, કોઈ બીજાનું એ લોકો સાંભળતા નથી. અને એ લોકો ખૂબ જ કામ તો તમારે પૂરું જ કરશે. એ લોકો જે હાથમાં લેશે એ પૂરું જ કરશે કામ, પણ એ લોકોમાં અમુક ટાઈમે ખોટા નિર્ણયો લીધા હોય એના લીધે એમને તકલીફ પડે છે. અને એમને હંમેશા પ્રેરણાની જરૂર હોય છે. જો એમને સાચો માર્ગદર્શન તમે બતાવો તો એ હંમેશા સક્સેસફુલ, કોઈ બી લાઈન હોય એમાં સક્સેસફુલ થઈને બતાવે છે. એ લોકોમાં લીડર વૃત્તિ બહુ જ સરસ હોય છે. બહુ સુંદર રીતે તે લોકો આયોજન કરીને લીડરશિપ પોતે કરી શકે છે. સંશોધન વૃત્તિ બી બહુ સારી જોવા મળે છે એમના. તે લોકો નિખાલસ પણ હોય છે. જતું કરવાની ભાવના ઓછી હોય છે, કારણ કે એ લોકો જ્યાંથી સંબંધ બગડ્યો હોય તો એ ત્યાંથી કાપી નાખવાના એ સિદ્ધાંતને એ લોકો અનુસરણ કરે છે. પરંતુ જો તેમની સામે કોઈ દુશ્મન આવીને માફી માંગે તો એ એને માફ પણ કરી દે છે, પણ સંબંધ પહેલાં જેવો રહેતો નથી.
અને ગેટાનો સ્વભાવ છે ભોળપણનો, તો એ ભોળા પણ કહેવાય છે, કારણ કે એ છેતરાઈ જાય છે જલ્દી, ઉતાવળા નિર્ણયમાં એ લોકો જલ્દી છેતરાઈ જાય છે. હવે મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, એટલે અગ્નિ તત્વનો સ્વભાવ કેવો છે કે પોતે બળે છે અને બીજાને પ્રકાશ આપે છે. તો આ જાતક પણ પરોપકારી છે કે એ કોઈને મદદ કરવામાં કોઈ દિવસ પાછી પાની કરતા નથી. બીજી વસ્તુ એ છે કે આ જાતકો અગ્નિ તત્વની ઉપાસના કરે તો વધુને વધુ આગળ આવે છે. જેવી રીતે સૂર્યમંત્ર, ગાયત્રી મંત્ર, સૂર્યની ઉપાસના, ગાયત્રી માતાના મંત્રોની ઉપાસના કરે તો એ લોકો ઝડપથી આગળ આવે છે. અને આ લોકો જો યોગ કરે તો પણ એ લોકોના જીવનમાં ઘણું બેનિફિટ મળે છે. અને ધ્યાન જો કરે તો વધારે બેનિફિટ મળશે, પરંતુ આ લોકો ચંચળ હોવાથી અને વધુ ઉતાવળા સ્વભાવના હોવાથી તે લોકો ધ્યાન કરી નથી શકતા. પરંતુ જો એ લોકોને તમે ધ્યાન કરાવો, કાં તો પછી ધ્યાન ના કરે એ લોકોને, તો એ લોકોને એવી એક્ટિવિટી કરાવો કે જેવી રીતે પરસેવો જમીન ઉપર પડે, વર્કઆઉટ, એવું વર્કઆઉટ કરાવો ને કે જે એમને ખૂબ જ પરિશ્રમ અપાવે, તો એનાથી એમને ફાઇનાન્શિયલી, ફિઝિકલી, મેન્ટલી બધી રીતે એમને રાહત મળશે અને સારું થશે. હવે ફાઇનાન્શિયલી એમને લાઈફમાં થોડી ચઢ ઉતાર રહેશે, કારણ કે ઉતાવળા નિર્ણયના લીધે એમને કોઈ દિવસ સારો નફો પણ થઈ શકે છે અને કોઈક વખત ખોટનો સામનો પણ કરવો પડે છે. હવે એરિસ છે એટલે એના સારા પાસા પણ હોઈ શકે, સારા નરસા પાસા પણ હોઈ શકે. તો એ લોકોને ફાઇનાન્શિયલી બેનિફિટ અપ્સ ડાઉનમાં કાયમ રહેશે. તો એ લોકો જો વર્કઆઉટ સારી રીતે કરશે તો એ લોકોને ખૂબ જ ફાઇનાન્શિયલી પણ પ્રોફિટ થશે. હવે આ લોકોને અગ્નિ તત્વની રાશિ છે એટલે એ લોકોને ખૂબ જ ગુસ્સેલ સ્વભાવ હોવાના લીધે એમનો તબિયતમાં એમને બીપી અપ્સ ડાઉન રહેશે, શ્વાસોશ્વાસમાં તકલીફ થશે. પછી પિત્ત પ્રકૃતિ વધે છે, એથી પાચન તંત્રમાં બી એમને આગળ જતાં પ્રોબ્લેમ થાય છે. અને જે રુધિરાભિસરણ તંત્રની આડઅસર હોવાથી એમને કિડનીમાં પણ આગળ જતાં તકલીફ થાય છે. એટલે સ્વાભાવિક રીતે જો યોગ અને મેડિટેશન કરે તો એમના ગુસ્સામાં પણ રાહત થાય છે. હવે એક રેમેડી એવી છે ને કે આ મંગળના પ્રાધાન્યની મંગળના ગ્રહની આ રાશિ છે, એટલે એ હનુમાન ચાલીસા જો વધુ કરે તો એમને બધામાં બેનિફિટ રહેશે. અને બીજી મેઇન એમની રેમેડી છે કે કશું જ ના કરે, કોઈ બી ધર્મના કે કોઈ બી જાતિના હશે તો તેઓ ખાલી 10 મિનિટ પોતાના ઓફિસમાં જ્યાં બી વર્ક કરતા હોય ત્યાં કે એમ જ બેઠા હોય તો દક્ષિણ દિશા તરફ પોતાનું મોં કરવાથી 10-15 મિનિટ શાંતિથી બેસવાથી પણ તેમને સારી એવી બેનિફિટ મળશે. આ બેસ્ટ રેમેડી છે કે દક્ષિણ દિશા એ હનુમાન દાદાની દિશા છે, જેથી કરીને ત્યાંની ઉર્જા એમને ખૂબ જ કામમાં આવશે અને દક્ષિણ દિશાથી એમને સારી એવી ઉર્જા પ્રાપ્ત થશે. તો ખાલી 10-15 મિનિટ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેસવાથી પણ, ગમે તે સમયે બેસવાથી પણ તેમને ફાયદો થશે. અને બીજું કે એમને વર્કઆઉટ ખૂબ જ કરવાનું છે. વર્કઆઉટ કરવાથી એમને સારું એવું વર્કઆઉટ કરશે 10-15 મિનિટ તો એમને બધી રીતે બેનિફિટ થશે, હેલ્થ, વેલ્થ અને ફાઇનાન્શિયલી દરેક વસ્તુમાં. હવે મંગળ પ્રધાન રાશિ છે તો એમનો ગુસ્સો બહુ હોવાથી એમણે પોતાની વાણી ઉપર થોડો કંટ્રોલ રાખવાનો છે, કારણ કે જો એમની વાણીથી એ બહુ ઉગ્રતામાં કાંઈ પણ બોલશે તો પોતાના રિલેશન, પોતાના કુટુંબ ઉપર પણ એની અસર પડશે.
એટલે એમને પોતાના પાર્ટનરને કે પોતાના કુટુંબના જે માણસો છે એમને ખોટું ના લાગે એવી રીતે એમને પોતાની વાણી પર કંટ્રોલ રાખવાનો છે અને બહુ પ્રેમથી પોતાને નરમાશથી પોતાને વાણીનો યુઝ કરવાનો છે. હવે આમાં મેં તમને એમનું વ્યક્તિત્વ, સ્વભાવ વગેરે બતાવ્યું. હવે આપણે વાત કરીશું કે મેષ રાશિ નો લકી કલર કયો છે. તો મેષ રાશિ માટે રેડ કલર, જે લાઇટ રેડ આવે છે, જે રસ્ટ કલર કહેવાય છે, એનો બેસ્ટ કલર છે. એમની ડેટ છે 1, 2, 3 અને 7. જે બી ડેટનું ટોટલ 1, 2, 3 અને 7 થતું હોય એ એમની લકી ડેટ છે. એમનો લકી વાર છે મંગળવાર. કોઈ બી કામ એમને કરવું હોય તો એ મંગળવારે કામ કરશે તો એમને સારું એવું ફળ મળશે. બાકી મેષ રાશિના લોકો બહુ નિખાલસ હોય છે, નિર્દોષ હોય છે, એમની બુદ્ધિ બહુ સારી હોય છે અને એ લોકોને હંમેશા સપોર્ટની જરૂર પડે છે. જો એમને સારો એવો સપોર્ટ મળી જશે તો એ ખૂબ જ આગળ અને બહુ જ સારી રીતે પોતાના નિશ્ચિત માર્ગ ઉપર પહોંચશે. તો આ હતું મેષ રાશિનું પ્રિડિક્શન. આ હતું મેષ રાશિ વિશે વ્યક્તિત્વ. હવે આગળ આપણે વૃષભ રાશિનું જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.